કચ્છ જિલ્લો ફરી એકવાર દારૂબંધીના કડક અમલ વચ્ચે ચર્ચામાં આવ્યો છે. ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી ભચાઉ તાલુકાના વોંધ ગામના સીમાડે મીઠાના અગર પાસે દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. મળતી વિગતો મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલને ખાનગી રાહે બાતમી મળી હતી કે ભચાઉના વોંધ પાસે આવેલા મીઠાના અગર તરફ જતા કાચા અને અંતરિયાળ રસ્તા પર એક શંકાસ્પદ ટ્રક પસાર થઈ રહી છે. બાતમીના આધારે એસએમસીની ટીમે વોચ ગોઠવી હતી. દરમિયાન દારૂ ભરેલી આ ટ્રક રસ્તાની રેતાળ જમીનને કારણે ત્યાં ફસાઈ ગઈ હતી. પોલીસ ટીમ સ્થળ પર પહોંચી ત્યારે ટ્રકમાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરતા ટ્રકમાંથી અંદાજે 500 પેટી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. જોકે પોલીસના આગમનની ભનક લાગતા જ ટ્રક ચાલક અને અન્ય શખ્સો અંધારાનો અને નિર્જન વિસ્તારનો લાભ લઈ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. હાલમાં એસએમસી દ્વારા લાખોની કિંમતનો દારૂ અને ટ્રક કબજે કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે શુક્રવારે વહેલી સવારે એસએમસીની ટીમે ભુજ તાલુકાના વડવાડા ગામની સીમમાં બંધ પ્લાન્ટમાં કટિંગ થતો 4 કરોડનો દારૂ ઝડપી પાડ્યો હતો. ચાલુ મહિનામાં એસએમસીએ કચ્છમાં દારૂ પર ચોથી કાર્યવાહી કરતા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. આ તરફ ઉપરાઉપરી એસએમસીની 2 કાર્યવાહી બાદ પૂર્વ કચ્છ એસપીએ લાલાક કરી છે. તાત્કાલિક ધોરણે બચાવના પીઆઈ અને પીએસઆઈને લીવ રિઝર્વમાં મૂકી દેવા સાથે એલસીબી પીઆઈની બદલી કરી દેવામાં આવી છે. એસપી સાગર વાઘમાર દ્વારા કરવામાં આવેલા હુકમ પ્રમાણે બચાવના પીઆઈ એ જાડેજા, પીએસઆઈ ડીજે ઝાલાને લીવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા છે. બચાવના પીઆઈ તરીકે એસઓજી પીઆઈ ડીડી ઝાલાને જવાબદારી અપાઈ છે, જ્યારે એસઓજીમાં અંજાર પીઆઈ બીજી ડાંગરની નિમણૂક કરવામાં આવી છે. આ સિવાય અન્ય બદલીઓના સામૂહિક આદેશ થયા છે.